જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે આગના દાવાના હિસાબો 2 નફા નુકસાનની પોલિસી અંગેનો દાખલો. દાખલા નંબર 2 જે ગુજરાત યુનિવર્સિટી 2013માં પૂછાયેલ છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2018 અને 2022 દરમિયાન પૂછાયેલ છે. સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ ગણીશું દાખલાની ગણતરી. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. XY પેઢીએ ₹90,000ની નફાના નુકસાનની પોલિસી લીધી. બાંયધરીનો સમય 3 માસનો છે. તારીખ 31/12/2024ના રોજ પૂરા થતા વર્ષનું વેચાણ ₹7 લાખ હતું અને ચોખ્ખો નફો ₹70,000 હતો. નફાના નુકસાન ખાતે ₹4500 સ્થાયી ખર્ચના ઉધારવામાં આવ્યા હતા, જે પૈકી 1000 સ્થિર ખર્ચનો વીમો લેવામાં આવ્યો નથી. ત્યારબાદ આપણને આપ્યું છે તારીખ 1/4/25ના રોજ આગ લાગી હતી, જેને લીધે કેટલીક પ્રવૃત્તિઓ અટકી ગઈ. પેઢીનું તારીખ 1/4/2024 થી 30/6/2024 સુધીનું વેચાણ ₹2,03,000 હતું અને તે જ ત્રિમાસિક સમયનું વર્ષ 2025નું વેચાણ ₹70,000 હતું. તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા 12 માસનું વેચાણ ₹7,50,000 હતું. 1/1/2025થી ઉત્પાદનની સુધારેલ પદ્ધતિથી વર્ષ 2025માં વેચાણ પર 2.5% વધુ નફો મળશે તેવું આપણને કીધું છે. દાવાનું પત્રક તૈયાર કરવાનું છે. તો મિત્રો, આ છે દાખલાની રકમ. દાખલો ગણતી પહેલા સૌપ્રથમ આપણે જરૂરી તારીખો નક્કી કરવાની છે અને જરૂરી તારીખો નક્કી થયા બાદ આપણે ગુમાવેલ વેચાણની ગણતરી કરવાની છે. ત્યારબાદ નફાના દરની ગણતરી કરવાની છે અને ત્યારબાદ આપણે દાવાની રકમ શોધવાની છે. આમ આ દાખલો છે એ કુલ આપણે 4 સ્ટેપમાં ગણવાનો છે. તો સૌપ્રથમ આપણે જરૂરી તારીખો નક્કી કરવાની છે. તો દાખલામાં આપણને આગ લાગ્યા તારીખ આપી છે 1/4/2025. તો આપણે આગ લાગ્યા તારીખ લખીશું 1/4/2025. આગ લાગ્યા તારીખ 1/4/2025. બાંયધરીનો સમય આપણને આપ્યો છે 3 માસનો. બાંયધરી સમય છે 3 માસ. તો કુલ સમય આપણે ધ્યાનમાં લેવાનો છે. બાંયધરી સમય 3 માસ. વિગતમાં લખીશું બાંયધરી સમય 3 માસ. હવે આપણે બાંયધરી સમયગાળો નક્કી કરવાનો છે, એટલે કે આગ લાગ્યા તારીખથી 1/4/2025 થી બાંયધરી સમયમાં 3 માસ ઉમેરીએ તો મળશે આપણને 30/6/2025. એટલે બાંયધરીનો સમયગાળો થશે 1/4/2025 થી 30/6/2025. 1/4/2025 થી 30/6/2025. હવે બાંયધરીનો સમયગાળો 1/4/2025 થી 30/6/2025 થઈ ગયો છે. તેવી જ રીતે આપણે ગયા વર્ષનો તે જ સમયગાળો નક્કી કરવાનો છે. તો ગયા વર્ષનો તે જ સમયગાળો આપણે પાછળના વર્ષમાં જઈએ તો 1/4/24 થી 30/6/24 થાય. તો લખીશું આપણે 1/4/2024 થી 30/6/2024. તો ગયા વર્ષનો બાંયધરી સમયગાળો થયો 1/6/24 થી 1/4/24 થી 30/6/2024. હવે આપણે આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનો સમયગાળો નક્કી કરવાનો છે. તો આગ આપણી 1/4ના રોજ લાગી છે. તો 1/4/2024 થી 31/3/2025 આગ લાગ્યા તારીખ અગાઉનો 12 માસ થશે. તો આગ લાગ્યા તારીખના અગાઉના 12 માસનો સમયગાળો ગણીએ તો 1/4/2025 થી 31/3/2025 થશે. 1/4/24 થી થશે, 1/4/24 થી 31/3/2025 આગ લાગ્યા તારીખ અગાઉનો 12 માસનો સમય થશે.
તો આ થઈ દાખલાની રકમ. તો સૌપ્રથમ દાખલો ગણતી વખતે આગ લાગ્યા તારીખ નક્કી થઈ જાય. પછી આપણે બાંહેધરીનો સમયગાળો જે દાખલામાં આપેલ છે તે જ દર્શાવવાનો છે. બાંહેધરીનો સમય નક્કી કરીએ તો 1/4/25 થી 30/6/2025 થશે અને ગયા વર્ષનો તે જ સમયનો બાંહેધરી સમય નક્કી કરીએ તો 1/4/24 થી 30/6/2024 થશે. અને આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનો સમય 1/4/24 થી 31/3/25 થશે. જરૂરી તારીખો નક્કી થઈ ગયા બાદ આપણે ગુમાવેલ વેચાણની ગણતરી કરવાની છે. તો સ્ટેપ નંબર 2 કરીશું, ગુમાવેલ વેચાણ. તો ગુમાવેલ વેચાણની ગણતરી કરતી વખતે આપણે ગયા વર્ષના બાંહેધરી સમયનું વેચાણ ધ્યાનમાં લેવાનું છે. તો આપણને દાખલામાં કીધું છે ગયા વર્ષના બાંહેધરી સમયનું વેચાણ 1/4/24 થી 30/6/2024 કેટલું આપ્યું છે? તો કે 2,03,000 આપ્યું છે. તો તારીખ આપણે નક્કી કરેલી છે બાંહેધરી સમયના ગયા વર્ષની 1/4/24 થી 30/6/2024 વેચાણ. $2,03,000. હવે બાંહેધરી સમયનું વેચાણ એટલે કે 1/4/25 થી 30/6/2025 તો એ પણ આપણને દાખલામાં આપ્યું છે. બાંહેધરી સમયનું વેચાણ એટલે કે તે જ ત્રિમાસિક સમય 2025 વેચાણ ₹70,000 હતું. તો બાંહેધરી સમયનું વેચાણ બાદ કરવાનું છે. 1/4/25 થી 30/6/2025 બાદ 70,000. 2,03,000 માંથી 70,000 બાદ કરીશું તો બાકીની રકમ મળશે આપણને ₹1,33,000 જે ગુમાવેલ વેચાણ થશે. તો સ્ટેપ નંબર 2 માં આપણે ગુમાવેલ વેચાણની ગણતરી કરવાની છે. ગુમાવેલ વેચાણ માટે આપણે યાદ રાખવાનું છે ગયા વર્ષના બાંહેધરી સમયનું વેચાણ એમાંથી ચાલુ વર્ષના બાંહેધરી સમયનું વેચાણ બાદ કરતા આપણને ગુમાવેલ વેચાણની રકમ મળશે. હવે આપણે સ્ટેપ નંબર 3 કરવાનું છે, નફાના દરની ગણતરી. તો નફાના દરની ગણતરી વખતે સૌપ્રથમ આપણે કાચા નફાનો દર શોધવાનો છે. કાચા નફાના દર વર્ષ માટે આપણે યાદ રાખવાનું છે ગયા વર્ષનો ચોખ્ખો નફો વત્તા ગયા વર્ષના સ્થિર ખર્ચા છેદમાં ગયા વર્ષનું વેચાણ ગુણ્યા 100. તો દાખલામાં આપણને રકમ આપી છે. ગયા વર્ષના જે ચોખ્ખો નફો છે એ 70,000 છે અને નફા નુકસાન ખાતે 4,500 સ્થિર ખર્ચ ઉધાર્યા છે, પરંતુ 1,000નો વીમો લેવામાં આવ્યો નથી એટલે આપણે 4,500 માંથી 1,000 બાદ કરીએ તો સ્થિર ખર્ચ 3,500 ધ્યાનમાં લેવાના છે અને નફો 70,000 ધ્યાનમાં લેવાનો છે. જ્યારે ગયા વર્ષનું વેચાણ છે એ આપણે 7 લાખ ધ્યાનમાં લેવાનું છે. તો સૂત્રમાં આપણે ત્રણેય આંકડાઓ મૂકીશું. તો ગયા વર્ષનો નફો છે આપણો પાસે 70,000 વત્તા ગયા વર્ષના સ્થિર ખર્ચા 4500 આપ્યા છે, પરંતુ 1,000 રૂપિયાનો વીમો ન લીધો હોવાને કારણે આપણે ગયા વર્ષના સ્થિર ખર્ચા ધ્યાનમાં લેવાના છે 3500 છેદમાં ગયા વર્ષનું વેચાણ આપણે ધ્યાનમાં લેવાનું છે 7 લાખ. 70,000 વત્તા 7,50,000 કરીશું, 3,500 કરીશું તો મળશે આપણને 73,500 છેદમાં 7 લાખ ગુણ્યા 100. 73,500 ભાગ્યા 7 લાખ ગુણ્યા 100 કરીશું તો આપણને મળશે 10.5% કાચા નફાનો દર. હવે દાખલામાં આપણને સૂચના આપી છે. શું કીધું છે? તો કે 1/4/2025 થી સુધારેલ ઉત્પાદન પદ્ધતિથી વર્ષ 2025માં વેચાણ પર 2%, 2.5% વધુ નફો મળશે. તો આપણે કાચા નફાના દરમાં 2.5% ઉમેરી દેવાના છે. વેચાણ પર 2.5% લેખે વધુ નફો, તો 10.5% વત્તા 2.5%. તો 10.5 વત્તા 2.5 કરીશું તો આપણને મળશે 13% કાચા નફાનો દર. તો આવી રીતે કાચા નફાનો દર શોધવા માટે આપણે ગયા વર્ષનો નફો ગયા વર્ષના સ્થિર ખર્ચનો સરવાળો કરી ગયા વર્ષના વેચાણ વડે ભાગવાથી આપણને કાચા નફાનો દર મળશે. જો કાચા નફાના દરમાં વધારો કીધો હોય તો ઉમેરી દેવાનો છે અને ઘટાડો કીધો હોય તો બાદ કરી દેવાનો છે. હવે આપણે શોધવાનો છે આવરી લીધેલ નફાનો દર. તો આવરી લીધેલ નફાનો દર શોધવા માટેનું સૂત્ર છે વીમા પોલિસીની રકમ છેદમાં આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનો વેચાણ. તો વીમા પોલિસીની રકમ આપણને દાખલામાં આપી છે. તો કેટલા રૂપિયાનો વીમો લીધો છે? તો કે પેઢીએ 90,000ની વીમા પોલિસીની રકમ લીધી છે અને 12 માસનું વેચાણ કેટલું છે? તો કે 7 લાખ અને 5,000 રૂપિયા છે.
તો 90,000 ભાગ્યા 7,05,000 કરી અને આપણે દાવાની રકમ શોધવાની છે. તો વીમા પોલિસીની રકમ છે આપણી પાસે 90,000 અને વીમાની રકમ છે 90,000 અને આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ છે આપણી પાસે 7,50,000. તો ભાગ્યા કરીશું 7,50,000. $90,000 ભાગ્યા 7,50,000 ગુણ્યા 100 કરીશું તો આપણને મળશે આવરી લીધેલ નફાનો દર 12%. હવે આપણી પાસે બંને નફાના દરની ટકાવારી આવી ગઈ છે. કાચા નફાનો દર અનુક્રમે મળ્યો છે આપણને 13% અને આવરી લીધેલ નફાનો દર મળ્યો છે 12%. હવે આપણે શોધવાની છે દાવાની રકમ. તો દાવાની રકમ શોધવા માટે સૂત્ર લખવાનું છે ગુમાવેલ વેચાણ ગુણ્યા નફાની ઓછી ટકાવારી. તો ઓછી ટકાવારી 12 ધ્યાનમાં લેવાની છે અને ગુમાવેલ વેચાણ કેટલું ધ્યાનમાં લેવાનું છે તો કે 1,33,000 ગુમાવેલ વેચાણ ધ્યાનમાં લેવાનું છે. તો ગુમાવેલ વેચાણની જગ્યાએ લખીશું આપણે 1,33,000 ગુણ્યા ઓછી ટકાવારી કેટલી છે તો કે 12%. 1,33,000 12% કરીશું તો આપણને મળશે દાવાની રકમ ₹15,960. તો અહીંયા આપણને દાવાની રકમ મળી ગઈ છે કે તો વીમા કંપની સમક્ષ દાવો મંજૂર કરવાનો થશે 15,960. તો આ પ્રકારનો દાખલો હોય ત્યારે કુલ 4 સ્ટેપમાં ગણવાનો છે. સૌપ્રથમ આપણે તારીખો નક્કી કરી લેવાની છે. તારીખો નક્કી થઈ ગયા બાદ આપણે ગુમાવેલ વેચાણની ગણતરી કરવાની છે. જેમાં ગયા વર્ષના બાંયધરી સમયનું વેચાણ હોય એમાંથી ચાલુ વર્ષના બાંયધરી સમયનું વેચાણ બાદ કરવાથી ગુમાવેલ વેચાણ મળશે. ત્યારબાદ નફાની ટકાવારી શોધવાની છે, જેમાં અનુક્રમે કાચા નફાનો દર શોધવાનો છે અને આવરી લીધેલ નફાનો દર શોધવાનો છે. અને કાચા નફાનો દર અને આવરી લીધેલ નફાના દર જેમાંથી 2 ટકાવારી ઓછી હોય તે ધ્યાનમાં લેવાની છે. અને ત્યારબાદ શોધવાની છે દાવાની રકમ. તો દાવાની રકમ શોધવા માટે સ્ટેપ નંબર 2માં મળેલ ગુમાવેલ વેચાણ અને સ્ટેપ નંબર 3માં જે નફાની ઓછા ટકાવારી મળી છે એ ધ્યાનમાં લઈને શોધવાનું છે. તો અહીંયા દાખલો પૂરો થાય છે. આવો જ એક દાખલો છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે, જેની રકમ આ પ્રમાણે છે. એસપી પેઢીએ ₹2,02,500ની નફાના નુકસાનની પોલિસી લીધી. બાંયધરીનો સમય 3 માસ છે. તારીખ 31/12/2024ના રોજ પૂરા થતા 12 માસનું વેચાણ 15,75,000 હતું અને ચોખ્ખો નફો ₹1,57,500 હતો. નફા નુકસાન ખાતે ₹10,125 સ્થિર ખર્ચના ઉધારવામાં આવ્યા હતા, જે પૈકી ₹2,2500ના સ્થિર ખર્ચનો વીમો લેવામાં આવ્યો નથી. તારીખ 1/4/25ના રોજ આગ લાગી, જેને લીધે કેટલીક પ્રવૃત્તિઓ અટકી ગઈ. એસપી પેઢીનું તારીખ 1/4/24 થી 30/6/2024 સુધીનું વેચાણ ₹4,56,750 હતું અને તે જ ત્રિમાસિક સમયનું વર્ષ 2025નું વેચાણ 1,57,500 હતું. તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા 12 માસનું વેચાણ ₹16,87,500 હતું. તારીખ 1/1/25થી ઉત્પાદનની સુધારેલ પદ્ધતિથી વર્ષ 2025માં વેચાણ પર 2.5% વધુ નફો મળશે. દાવાનું પત્રક તૈયાર કરો. તો આ દાખલો તમારે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.